નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કરજણ ડેમ સામે કાંઠે જૂના રાજમાં આવેલું મંદિર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું છે। અહીં સ્થિત પ્રાચીન અને પૌરાણિક હનુમાન ઢેકી મંદિર જે અંદાજે 700 થી 800 વર્ષ જૂનું માનવામાં આવે છે, આજે હનુમાન જયંતિના પાવન પ્રસંગે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર ખાતે ભવ્ય ભંડારા અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધા ભાવે ભગવાન હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રાજપીપળાથી આશરે 20 કિલોમીટર દૂર આવેલું ઐતિહાસિક મંદિર આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી આવતા ભક્તો માટે પણ આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે। મંદિરની પ્રાચીનતા અને ધાર્મિક મહત્વને કારણે અહીં વર્ષભર ભક્તોની અવરજવર રહેતી હોય છે, પરંતુ હનુમાન જયંતિ દિવસે વિશેષ ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળે છે। આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો તથા સેવાભાવી લોકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યો હતો। આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ કે જે ઐતિહાસિક અને પૌરાણિક છે। આ મંદિર ઢેકી દાદાના નામથી ઓળખાય છે। આ મંદિર કરજણ ડેમના કાંઠે અને જુનારાજ ગામની સીમમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ અને આ મંદિરનું રહસ્ય આપણે અહીંના મહારાજ પાસે જાણીશું। મહારાજશ્રી, આ મંદિરનો ઇતિહાસ અને આનું રહસ્ય જણાવો। હાલો। હા, એનું મહત્ત્વ એવું છે કે જ્યારે હરસદી માતા જે ઉજ્જૈનમાંથી આવ્યા ને તે વખતે આ આપણે રાજા હાથે બંધન હતું એમનું કે માતાએ વચન આપ્યું કે મારી ઝાંઝરી ખકડે એટલે તમારે પાછળ નહીં જોવાનું, હા, તમારે ચાલવાનું નહીં, બરાબર। તો રાજા આગળ આગળ ચાલ્યા, એ ઝાંઝરીનો અવાજ રાજપીપળા આવતા બંધ થઈ ગયો, બરાબર। એટલે માતાજી ત્યાં રોકાયા અને તરત જ રાજાએ પાછો વળી જોયું એટલે બેસી ગયા, બરાબર। અને આગળ હતા, એટલે હનુમાનજી મહારાજ આગળ ચાલતા હતા અને એ આપણે જુનારાજમાં આવીને એ અહીંયા રોકાયા, પછી અહીંયા ડીકીના નામથી અહીંયા રોકાઈ ગયા, બરાબર। એટલે એનો ઇતિહાસ આ છે। હવે આપણે દાદાના જે મંદિર છે જેનું હરતા કરતા કે જે ટ્રસ્ટી કહેવાય એ ટ્રસ્ટી આપણા રમેશ કાકા છે, તો આપણે એમની પાસે પણ જાણીશું કે આ મંદિર વિશે તમે શું કહેવા માંગો છો। આજે 2001માંથી આ મંદિરનું આયોજન મતલબમાં બધું આખું ખંડેર હતું, હજારો વર્ષ પુરાણું મંદિર છે આ। તો પછી એક પ્રેરણા થઈ દાદાની કૃપા કે ભાઈ એમના ધામમાં આવતા થઈ ગયા અને આશીર્વાદ ઘણો આપણને મોટો ફાયદો થયો, એટલે ઈચ્છા થઈ ગઈ 2000ના સાલમાં, તો આપણે તૈયારીમાં રાત દિવસ કરીને આ મંદિર આપણે ઊભું કરી દીધું અને આજે આપણે બહુ ખુશમાં છે અને દાદાએ આપણને આજે બહુ પ્રગતિ આપી છે। આજે હું રહેવાસી જીતનગર બારફળિયા મુકામ કરજણ ડેમ। નામ શું તમારું? રમેશભાઈ સુનીલાલ વસાવા। હવે આજે હનુમાન જયંતિનો દિવસ છે, તો અહીંયા આજે ભંડારાનો પણ દર વર્ષે રમેશ કાકા આયોજન કરતા હોય છે અને અહીંયા ઘણી બધી પબ્લિક આનો લાભ લેતી હોય છે। આજે પણ સવારથી અહીંયા પબ્લિક ઉમટી પડી હતી અને રમેશ કાકા તો ઘણા વર્ષોથી આવી સેવા કરે છે। ભંડારાના 2 દિવસ પહેલાં દર વખતે શ્રાવણ મહિનો હોય કે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય ત્યારે 2 દિવસ અહીંયા રોકાય અને ભંડારાનું આયોજન કરતા હોય। મંદિરની સાફ સફાઈ તો આપણા અહીંયા મહારાજ બહુ સારી રીતે કરે છે અને તમે જોઈ શકો છો આટલા ઊંડાણમાં મંદિર આવેલું છે, જંગલમાં મંદિર આવેલું છે, પણ અહીંયા એટલું જોરદાર સુવિધા છે, સાફ સફાઈથી માંડીને લાઇટની વ્યવસ્થાથી માંડી બધું કમ્પ્લીટ છે। તો આપણે આજે આ મહારાજ શ્રી અને રમેશ કાકા પાસેથી આ મંદિરનો મહિમા જાણ્યો। હું રિપોર્ટર સંજય વસાવા, આજ કા ભારત ન્યૂઝ।